સરસ મજાના અમારા કલાકારો જેના સાનિધ્યની મારી પાસે બીડા છે અમારા રાજુ બાપુને એકવાર જોરદાર તાલીઓ નાદથી આપણે એમને બતાવી દો કારણ કે આજની રાત્રે આપણે એના સાનિધ્યની મારી પાસે આનંદ કરવાનો છે અરે મુના બાપુ કાલે પણ આપણે આનંદ કરવાનો છો કાલે પણ એટલા મહેમાનો આવવાના છે એટલે કહેવાનો મારો અર્થ ગુલાબભાઈ અમારા ખજુડાથી નાનજી બાબા પધાર્યા છે એમનું હાર્દિક સ્વાગત કરું છું સાદડિયાથી મારા ગુલાબભાઈ પધાર્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું કહેવાનો મારો મુદ્દો કે એક રૂપિયો મેં કોઈ કલાકાર આથી નથી લઈ જવાના ચંદ્રેશભાઈ નથી લઈ જવાના એટલે અમે કોઈ મફત ભજન કરીએ એવા ડાયા નથી આ જેટલા મંચ ઉપર વગાડી રહ્યા છે ગાઈ રહ્યા છે મફત ભજન કરીએ ને એવા ડાયા નથી અમારા બજેટ નોખા નક્કી કરેલા છે પણ તમારા તરફથી જે કઈ રકમ આવવાની છે એ દીકરીના સાનિધ્યની માલિક મારો બાપ વાપરવાનું હોય એટલે મારો બાપ ઉદાર આથી વરસતા રહેજો બીજી વાત આ મારી 100%ની રાજુ બાપુ મારી 100%ની ગેરંટી અમે તમને દાંત કઢાવી શકશું અમે તમને હાકડો કરાવી શકશું અમે તમને પડકારો કરાવી શકશું 100%ની ગેરંટી અમે તમને તાલીઓ પડાવી શકશું પણ તમારા ખીચા સુધી તો તમારે જ પહોંચવાનું છે અમારા બેનબા આવી જ્યારે હું દ્વારસન ગાતો તમારા બેનબા આવી અને જે ઘોર કરી ગયા એટલે તમારા ખીચા સુધી તમારે પહોંચવાનું છે સાહેબ અને ગોવર્ધન મુના બાપુ ભગવાન કૃષ્ણએ એકલે નહોતો ઉપાડ્યો હો ગોવાળીઓ જ્યારે લાકડીના ટેકા દીધા ને મારો બાપ ત્યારે ઉપડ્યો છે એમ મારા દેશનો સાધુ એક મારા રાજુ બાબુના સાનિધ્યને મારી બાપ સવે મેં તો હરખ અને શોખથી આવ્યા છો ઉદાર હાથે મારો બાપ વરસતા રહેજો અને મારો સમય ટૂંકાવી કારણ કે તમારે હું જોઈએ મને ખબર મારે ખોટી અડધી પોણી કલાક કાઢવી બાપુ એના કરતા ગોરીને કાગીદો વાને વડતારો નહીં જેની જીવડીએ જવાબ હાચો હોરઠિયો ભણે એમ કહેવાય કે જેના ગળામાં કોઈને નાનો બાળો બાંધો હોય જેના જીવના ટેરેમાં સરસ્વતી રમતા હોય કોઈ જીવો જનો ખોટો હોય સમાજનું ગૌરવ લઈ શકે એવા બેનશ્રી હું શોભનાબેન દાખલાને વિનંતી કરું પેલા તો જોરદાર તાલીઓના નાથી આપણે શોભનાબેન એક મારા ગળાના હમ એક જોરદાર તાલીઓ નાથી વાહ તમારી સમજદારી વાહ હું શોભનાબેન દાફડાને વિનંતી કરું બેન પધારો આપણને મોજ આવે બેઠેલ મારી માતાઓ બહેનો મારા યુવાન દોસ્તો મારા સાધુ સંતો એમને મોજ આવે એવી સરસ મજાની સંતવાણી ભજન ડાયરો લઈ બેન શ્રી શોભનાબેન દાફડા અને બીજો રાઉન્ડ જ્યારે આવશે ત્યારે બધા કલાકારોનું ઓળખાણ આપી દેવાનો છું પણ અત્યારે કઈ લંબાવવાનું છે નહીં મારી અંદરની ભાવના એવી છે એટલે હવે પછી હું સ્ટેજનું સંચાલન અને ગાવાનું મારા બેન શ્રી શોભનાબેન દાફડાને વિનંતી કરું બેન એવી સરસ મજાની મજા કરાવો આપની સમક્ષ બેન શ્રી શોભનાબેન દાફડા જીવન સાહેબ કી સત દેવીદાસ અમર દેવીદાસ ઝૂંપડીની છાયામાં આપણે બધા મળ્યા છે તો જ્યાં જ્યાં મજા આવે ત્યાં હકલ પડકારો કરજો એથી મજા આવે તો થોડીક ઘોર કરજો ગુલાબભાઈ નાનજી બાપાનો જોડીદાર ન થાય ગુરુજી બાપા એટલે એને મજા ન આવે લગ્નના માહોલમાં આવ્યા છે સવારે બાપુ આપણા રાજુ બાપુ બાપ બનીને 5 દીકરીઓને વડાવવાના છે તો આ સાધુના સાનિધ્યમાં બેઠા છે ને પરબ શાખા સત દેવીદાસ અમર દેવીદાસ આવી સતની છાયામાં મળ્યા છે તો આ છાયામાં તમારું ફૂલ લઈને ફૂલની પાખડી યોગદાન હોવું જોઈએ કારણ કે આપણા સંતો હંમેશા દેતા જ આવ્યા છે અહીંયા જે કઈ રકમ આવશે એ કોઈ કલાકાર મિત્ર લઈને નથી જવાના જે કઈ રકમ આવશે એ આપણે 5 દીકરીઓના લગ્ન છે એની માલિપાત એના ખર્ચામાં જ વપરાશે અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે આવી સારી વ્યવસ્થા કરી છે તમારા માટે તો આપણી ફરજ બને કે સાધુને
રાજુ બાપુને આપણે સહકાર આપીએ, ફૂલ લઈને ફૂલની પાંખડી આપણે યોગદાન આપીએ. આમ છે ને થોડું રેલાવો આપો, અવાજ ન વધારતા આગળ સીટી આવશે, બાકી બનાવો. બાબુ તમને ધ્યાન પડે તો તમે કહેજો. હાલો, માટે બે હાથ ઊંચા કરીને એક ચકાચક જે બોલાવો. બાપુએ ધણી રામદેવપીર મહારાજનો પાઠ પણ રાખ્યો છે, એટલે પોકરણગઢના પીર ધણી રામદેવપીર મહારાજ અને પરબના ધણી સત દેવીદાસ અમર દેવીદાસને ખબર પડે કે આજ આદિત્યાણામાં અમને યાદ કરે છે, ત્યારે બોલ રામદેવપીર મહારાજ સત દેવીદાસ हर हर महादेव तोरा कहूँ के राम देत ने हीरा पीर बेटिया आमा जने जने धनी राम दे पीर बेटिया ये नर नारी થઈ ગયા છે તો કળશમાં કડા વિરાજે ને તોરા ને જમા બિરાજેલું એ કળશમાં કડા વિરાજે એ તોરા ને જમા બિરાજે છે ધણી પોતે બિરાજે એ બિરાજ છે હાજરા હજૂર એવા દેવળમાં ધણી પોતે બિરાજે એ બિરાજ છે હાજરા હજૂર. તમારી જે કાંઈ ફરમાઈશ હોય એમને કહેજો. અને સમૂહ લગ્નના આયોજનમાં મળ્યા છે, એક લગ્નનો માહોલ છે. ધણી રામદેવપીર મહારાજનો પાઠ પણ આપણા રાજુ બાપુએ રાખ્યો છે. તો એવી જાન ધણી રામદેવપીર મહારાજની કે એના લગ્નમાં પણ એના પ્રમાણ લેવામાં આવ્યા. ત્યાંથી શરૂઆત કરું છું. તો હજારો
એનું પ્રમાણ લેવામાં આવે છે ત્યારે એ જી હે કટારિયા
પાછી માથે પરબની છાયા છે આપણા માથે સતદેવીરા સમરદેવીરા અને એક બાજુ અલગ ધણી રામદેવી મહારાજનો પાઠ છે ત્યારે શું તમારું કામ ત્યારે એવી જાણ દાદા વાછરાની જાય મોડે દીદી તારે વેગળના વારો એ આવો ચડિયો રે ઢીંગણે રણો વાછરો આવો ચડિયો રે ઢીંગણે
રહેશે અને બાપુને જે દિલથી ચાહતા હોય, બાપુને જે માનતા હોય અને બાપુને ભાવથી વધાવવા અહીંયા આવજો. કારણ કે સાધુના આશરે બેઠા છે માટે સાધુને યાદ કરું છું ત્યારે. અને બધાએ હરિહર કર્યું છે તો ફૂલ લઈને ફૂલની ભાખડી આપણા બાપુને હેતે વધાવજો ત્યારે. એ જ મર જડો મોરલી
સિંહા બાબા સાહેબને યાદ કરવાની ત્યારે
જે ભાઈ છૂટા લઈ લે છે ધીરે ધીરે ધન પિતા રામજીને માતા ભીમાબાઈ હો. ધન પિતા રામજીને માતા ભીમાબાઈ. ધન પિતા રામજીને માતા ભીમાબાઈ. એ દલિત નારી મોટી મથુરની કોગા. મથુરની કોગા. એ દલિત નારી મોટી મથુરની કોગા. અત્યારના જય ભીમ બોલીને દુનિયા સર કરવા. જય ભીમ બોલીને દુનિયા સર કરવા. નથી ડરવાના વાલા સૌને નવવાના. દલિત થયે નથી કોઈથી સંતમાં સંત ભઈ શિરોમણી સંત કબીરની વાણીનો ક્યાં કોઈ અંત છે. જોગીનો ભૂલે સાવિત્રી માતા અસલી કાયમીને માટે યાદ રાખજો. એ મને લાગુ પડે અને તમને લાગુ પડે. કારણ કે જીવનનો દેનાર દાતાર આ ભારત ભૂમિ ઉપર કોઈ જન્મ હોય તો બાબા સાહેબ આંબેડકર છે. ત્યારે એ સમય સાથ છોડે ત્યારે મતારી થાય છે.
સૂત્ર છે કાયદે में रहोगे तो फायदे में रहोगे અને જે લોહીનો નહીં ઈ જગતની માલિકા કોઈનો નહીં ત્યારે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા